તો સૌથી પહેલાં તો ધોરણ 10માં જે વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે એને તો સૌથી પહેલાં અભિનંદન. અને જે વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી ધોરણ 11માં કોમર્સ વિષય રાખવા માગે છે કે કોમર્સમાં સૌથી મહત્ત્વનો એવો વિષય આવે છે નામું. ઘણા એને એકાઉન્ટ કહેતા હોય છે, એકાઉન્ટન્સી પણ કહે છે. તો આ બધાનો અર્થ શું, નામું કોને કહેવાય, નામાની શરૂઆત કોણે કરી, નામાની શરૂઆત ક્યારથી થઈ, એ બધું આપણે આગળના વિડીયોમાં જોવાનું છે. અત્યારે તો ખાલી આપણે એક આ પ્રસ્તાવના રૂપે આપણે એ સમજવાનું છે કે નામું જે છે, હિસાબ જે છે, એ શા માટે લખવામાં આવે છે, શા માટે લખવું જોઈએ દરેક વ્યક્તિએ, ધંધાએ, કંપનીએ. અને બીજો પ્રશ્ન છે કે નામું જે એટલે કે હિસાબ જે વ્યક્તિઓ કે ધંધાઓ કે કંપનીઓ જે રાખે છે એ બધા જ ધંધાઓ કે કંપનીઓ એક જ સિદ્ધાંતો જે સરકારે, ભારત સરકારે નક્કી કર્યા હોય એ પ્રમાણે જ નામું કેમ લખે છે બધા. તો સૌથી પહેલાં આપણે આ બે પ્રશ્નનો જવાબ મેળવવાનો છે. અને ત્યારબાદ આપણે એકાઉન્ટ લખવાની શરૂઆત કોણે કરી, એકાઉન્ટને શું કહેવાય, ઇંગ્લિશમાં શું કહેવાય, ગુજરાતીમાં એને શું કહેવાય, એ બધાની માહિતી છે આપણે આના પછીના વિડીયોમાં લેવાની છે. અત્યારે આપણે ખાલી પ્રસ્તાવના રૂપે આ બે પ્રશ્નનો જવાબ આપણે મેળવવાનો છે કે નામું શા માટે લખવું પડે. અને નામું પાછું એક જ પ્રકારના સિદ્ધાંતો જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ભારત સરકારે જે નક્કી કર્યા છે એ પ્રમાણે શા માટે લખવા પડે. તો આ બે પ્રશ્નનો જવાબ આપણે આજે મેળવવાનો છે. તો નામું જે છે, કોઈ ધંધો લખતું હોય, કોઈ કંપનીમાં લખાતું હોય, તો એ જે નામું છે એ ખાલી જે તે કંપની કે જે તે ધંધા માટે જ ઉપયોગી નથી. ધંધા અને કંપની એના જે માલિકો છે, કંપનીની અંદરની જે વ્યક્તિઓ છે એના માટે પણ ઉપયોગી છે. અને એ જે હિસાબ અને નામો છે એ કંપની અને ધંધાની બહારની વ્યક્તિઓ માટે પણ ઉપયોગી છે. એટલે આપણે નામાના ઉપયોગકર્તાના બે ભાગ પાડ્યા છે, આંતરિક એટલે કે ઇન્ટરનલ અને બાહ્ય એટલે કે એક્સટર્નલ. તો આ બે ઉપયોગકર્તાને આધારે આના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે નામું શું કામ લખવું પડે અને શા માટે એક જ પ્રકારના સિદ્ધાંતથી લખવું જોઈએ. તો આ બે પ્રશ્નનો જવાબ આપણે અત્યારે મેળવવાનો છે. તો નામું છે આપણે કીધું એ પ્રમાણે કે ખાલી જે તે ધંધાનું નામું હોય તો એ ધંધા માટે જ ઉપયોગી નથી, બધા માટે ઉપયોગી હોય છે. તો કોના કોના માટે ઉપયોગી છે એના આપણે અહીંયા બે ભાગ પાડ્યા છે. તો આંતરિક, તો આંતરિકમાં શું આવે તો કે કંપનીની ધંધાની અંદરના જે વ્યક્તિઓ હોય તે, જે એની સાથે સંકળાયેલા હોય અંદર તે, એમાં આપણે ત્રણ પક્ષકારો લખ્યા છે. એમ એટલે મેનેજમેન્ટ, ઈ એટલે એમ્પ્લોયી એટલે કે કર્મચારીઓ, અને ઓ એટલે ઓનર એટલે માલિક. તો સૌથી પહેલાં આપણે મેનેજમેન્ટનું જોઈએ. મેનેજમેન્ટ માટે નામું કઈ રીતે ઉપયોગી છે. તો જો કોઈ વ્યક્તિ અથવા તો જો કોઈ કંપની, જો કોઈ પેઢી પોતપોતાની રીતે નામું લખે તો ઘણા બધા પ્રશ્ન ઊભા થાય કે પોતપોતાની રીતે બધા નામું લખે તો એ જે નામું લખેલું હોય એ બીજાને સમજાય નહીં. એટલા માટે છે એ નામું છે એક સિદ્ધાંત પ્રમાણે લખવામાં આવે છે જે સરકારે નક્કી કર્યા હોય તે. તો સૌથી પહેલાં છે મેનેજમેન્ટ. તો કંપનીના અથવા તો કોઈ ધંધાના જે સંચાલકો હોય અથવા તો કોઈ સ્કૂલના સંચાલક હોય, કોઈ સંસ્થાના સંચાલક હોય, તો એ સંચાલકો જે કંપનીનું સંચાલન કરતા હોય એને જો કંપની હિસાબ લખે, નામું લખે તો જ ખ્યાલ આવે કે આપણે જે કંપનીનું, ધંધાનું કે કોઈ પણ સંસ્થાનું આપણે સંચાલન કરીએ છીએ એમાં કેવો નફો થાય છે, કેવા કેવા ખર્ચા છે, ખર્ચા નફો આ બધું વધે છે કે ઘટે છે. પછી એક જ કંપનીની 4-5 શાખાઓ હોય અલગ અલગ શહેરમાં, તો કઈ શાખામાં વધુ નફો થાય છે, કઈ શાખા છે એ ખર્ચા વધુ કરે છે, કઈ શાખાનું વેચાણ વધુ છે. તો આવું બધું સંચાલકોએ જાણવું પડે જેથી કરીને એ જુદા જુદા પ્રકારના અલગ અલગ પ્રકારના નીતિ નિયમો બનાવી શકે. તો આ મેનેજમેન્ટ આ બધું જાણવું હોય અને આપણે જે જોયું તો ક્યારે જાણી શકે
તો કે કંપની અથવા તો ધંધો હિસાબ લખતી હોય તો હિસાબ ઉપરથી જાણી શકે કે કંપનીનો નફો કેટલો, જુદી જુદી શાખાઓના ખર્ચા કેટલા, આવક કેટલી છે, કયા કયા પ્રકારના કેટલા કેટલા ખર્ચા થાય છે, તો આવું બધું હિસાબ લખ્યો હોય તો જાણી શકે. અને એ હિસાબ પાછા એવી રીતે લખવા પડે કે એ એક જ પ્રકારના સિદ્ધાંતો પ્રમાણે હોવા પડે. કેમ કે મેનેજમેન્ટ છે એ નામું લખતી હોતી નથી, એના માટે અલગ ડિપાર્ટમેન્ટ હોય, વિભાગ હોય. હવે જો એની પ્રમાણે નામું લખે તો સંચાલકોને એ જે નામું લખ્યું એના ઉપરથી એમાં કાંઈ સમજાશે નહીં. એટલે નામું છે એ લખવું પડે અને પાછું કેવા પ્રમાણે ચોક્કસ જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ભારતીય ધારા ધોરણો છે એ પ્રમાણે નામું લખવું જોઈએ કે જેથી કરીને સંચાલકો છે એ જે તે સંસ્થાના આગળના પગલાઓ જે છે નીતિ નિયમો એ લઈ શકે. પછી બીજું છે એ એમ્પ્લોય એટલે કર્મચારીઓ. તો દાખલા તરીકે આપણે જ કોઈ કંપનીમાં નોકરી કરવા જવું હોય તો આપણે કઈ કંપનીમાં નોકરી કરવાની ઈચ્છા વધારે હોય? તો કે જે કંપનીનો નફો છે એ વધતો હોય, વેચાણ છે એ વધતું હોય, જે કંપની વસ્તુ બનાવે છે એની માંગ સારી હોય. તો આવું બધું આપણને ક્યાંથી ખબર પડે કે કંપનીનો નફો કેટલો છે, વધે છે કે ઘટે છે? તો આ બધું ક્યારે આપણને ખ્યાલ આવે તો કે કંપની નામું એટલે કે હિસાબ લખતી હોય તો. અને જો કંપનીના કર્મચારીઓ, કંપનીની અંદરના જે કર્મચારીઓ છે એ કંપનીમાં જ રહેવું કે બીજી સંસ્થામાં બીજી કંપનીમાં જોડાઈ જવું એનો નિર્ણય પણ છે હિસાબ જોઈને લેતા હોય. કે કંપનીના કર્મચારીઓને એમ લાગે કે આપણે જે કંપનીમાં નોકરી કરીએ છીએ એ કંપનીનો નફો છે ઘટતો જાય છે, તો એ શું કરશે તો કે એને બીજી કંપનીમાં સારી તક મળતી હોય, સારા નફાવાળી કંપનીમાં, તો એ ત્યાં છે એ જતા રહેતા હોય છે. બરાબર? તો કંપનીના જે અંદરના કર્મચારીઓ છે એ પણ એના માટે પણ હિસાબ ઉપયોગી છે. એટલા માટે પણ હિસાબ લખવામાં આવે છે. અને એ કર્મચારીઓ એ જે કંપની નામ લખતી હોય હિસાબ ત્યારે જ સમજી શકે કે જ્યારે એ ચોક્કસ પ્રકારના સિદ્ધાંતો પ્રમાણે લખાયેલું હોય. જો કંપની એની રીતે નામ લખતી હોય તો આ મેનેજમેન્ટ, કર્મચારીઓ એને કાંઈ સમજાશે નહીં. તો એટલા માટે છે એ નામું લખવું પડે અને સિદ્ધાંતો પ્રમાણે લખવું પડે પાછું. ત્યાર પછી છે ઓનર. ઓનર એટલે માલિક. તો કોઈ પણ નાનો ધંધો હોય એનો માલિક હોય કે બહુ મોટી કંપનીનો માલિક હોય, એ ધંધાના વ્યવહારોની નોંધ માટે તો કોઈ હિસાબનીશ એટલે કે એકાઉન્ટન્ટ રાખતા હોય છે, પણ પોતાના ટ્રાન્ઝેક્શન એટલે કે પોતાની લેવડ દેવડ માટે પણ છે એ હિસાબનીશ એટલે કે હિસાબ છે એ લખાવતા હોય છે એકાઉન્ટન્ટ પાસે. તો એ માલિક નાના કંપનીનો હોય, મોટી કંપનીનો હોય ને એની પેઢીનો હોય, એ પોતે જે ટ્રાન્ઝેક્શન કર્યા, પોતે જે આવક થઈ, પોતાને ખર્ચા કર્યા, વીમા પ્રીમિયમ ભર્યું હોય, આવા કોઈ પણ પ્રકારની લેવડ દેવડ કરી હોય માલિકે, એના માટે પણ એ હિસાબનીશ રાખતો હોય છે. તો એ હિસાબનીશે એ જે માલિક છે એ નામું લખતો હોય એનું, તો એ નામું જો એ પોતાની રીતે લખશે તો માલિકને એના ઉપરથી ક્યાંય ખ્યાલ આવશે નહીં. એટલે નામું છે એ ચોક્કસ સિદ્ધાંતો પ્રમાણે લખાવવું જોઈએ કે જેથી માલિકે જે હિસાબનીશ રાખ્યો હોય એ જે હિસાબ કરતો હોય, હિસાબ રાખતો હોય, નામું લખતો હોય માલિકનો, તો એ જેથી કરીને માલિકને પણ ખ્યાલ આવે. એટલા માટે માલિક છે એ નામું લખતા હોય છે અને એ ચોક્કસ સિદ્ધાંત પ્રમાણે છે એ લખતા હોય છે. ત્યારબાદ છે બાહ્ય પક્ષકારો એટલે કે કંપનીની બહારના. તો બહારના પક્ષકારોમાં આપણે કોડ બનાવેલો છે જુદો અલગ અલગ પ્રકારનો કે CBIGRPC. તો સી એટલે ક્રેડિટર. ક્રેડિટર એટલે વ્યાપારીઓ કે કોઈ ધંધો અથવા કોઈ કંપની જેની પાસેથી ઉધારમાં માલ લાવતી હોય, ઉધારમાં ખરીદી કરતી હોય, તો જેની પાસેથી આપણે ઉધારમાં ખરીદી કરતા હોય તો એને એ જાણવાનો અધિકાર છે કે આપણી કંપની જે છે એ એને પૈસા ટાઈમે આપી શકશે કે નહીં આપી શકે. તો એ આ વેપારીને, ક્રેડિટરને ક્યાંથી ખબર પડે કે આપણે પૈસા આપી શકશું કે નહીં આપી શકીએ? તો એ આપણે આપણું નામું જોઈને, આપણો હિસાબ જોઈને એને ખ્યાલ આવે. તો એટલા માટે નામું લખવું પડે. અને એ પાછું એવી રીતે લખવાનું
કે જો આપણે રીતે લખ્યું હોય તો એને ક્યાંય ખ્યાલ નહીં આવે. એટલે એવી રીતે લખવું પડે કે જે ભારતીય સ્ટાન્ડર્ડ એટલે કે ભારતીય ધારાધોરણ છે એના સિદ્ધાંતો પ્રમાણે લખવું જોઈએ કે જેથી કરીને એને ખ્યાલ આવે. તો એટલા માટે પણ આપણે આ 2 પ્રશ્નોનો જવાબ છે એ આના માટે પણ ઉપયોગી છે. પછી છે બેંક. તો બેંક તો આપણે દાખલા તરીકે બેંક પાસેથી કોઈ લોન લેવી હોય, કોઈ ધંધાએ કંપનીએ લોન લેવી હોય તો બેંકને પણ જાણવાનો અધિકાર છે કે આપણી કંપની છે, આપણો ધંધો છે એને વ્યાજ સમયસર આપી શકશે, સમયસર નાણાં પાછા આપી શકશે કે નહીં આપી શકે. તો એ જાણવા માટેનો અધિકાર આ બેંકને પણ છે. તો એ ક્યાંથી આ પ્રશ્ન આ બધું જાણી શકે તો કે જો આપણે એક હિસાબ લખ્યો હોય તો એટલા માટે આપણે નામું લખવું પડે. અને બીજું કે એ નામું આપણે પાછું ચોક્કસ સિદ્ધાંત પ્રમાણે લખવું પડે તો જ બેંકને ખ્યાલ આવે કે આપણે શું લખ્યું છે, આપણે નાણાં પરત આપી શકશું કે નહીં, વ્યાજ આપી શકશું કે નહીં. એ સિદ્ધાંત પ્રમાણે લખ્યું હોય તો જ બેંકને ખ્યાલ આવે. તો બેંક માટે પણ આપણા હિસાબ ઉપયોગી છે. પછી આ એટલે ઇન્વેસ્ટર કે કોઈ વ્યક્તિઓ આપણા ધંધામાં, આપણી કંપનીમાં રોકાણ કરવા માગતા હોય તો એને પણ એ જાણવાનો અધિકાર છે કે આપણી કંપનીમાં કેટલી મિલકતો છે, કયા દેવા છે, નફો વધે છે કે ઘટે છે. તો રોકાણ કરવું હોય ઇન્વેસ્ટરે તો કેટલા ટકા લેખે કેટલા ટકા રૂપિયા દેવા પડે. તો આ બધું ઇન્વેસ્ટરોને જાણવાનો પણ અધિકાર છે કે આપણે જે કંપનીમાં રોકાણ કરવા માગીએ છીએ એ કંપની કેવી છે, એનો નફો કેવો, વેચાણ કેવું, મિલકતો કેટલી, દેવા કેટલા. તો આ બધું જાણવા માટે થઈ અને પણ આપણે નામું લખવું પડે, હિસાબ લખવો પડે. અને એ પણ એને સમજાય એ રીતે એટલે કે એક ચોક્કસ પ્રકારના સિદ્ધાંતો પ્રમાણે લખવું પડે કે જે સિદ્ધાંતોનો આખો દેશની બધી જ કંપનીઓ, દુનિયાની મોટાભાગની બધી જ કંપનીઓ એ છે એ સિદ્ધાંતો પ્રમાણે નામું લખતી હોય છે કે બધાને ખ્યાલ આવે, અંદરના પક્ષકારો અને બહારના પક્ષકારો. ત્યાર પછી છે જી એટલે ગવર્મેન્ટ, સરકાર જે તે દેશની. તો સરકારને આ નામું આપણે લખવી અને ચોક્કસ પ્રમાણે લખવી એનો ઉપયોગ ગવર્મેન્ટ કઈ રીતે કરતી હોય તો કે જો આપણે આપણી રીતે નામું લખતા હોય તો દરેક કંપનીઓ શું કરે કે નફો છે એ ઓછો દેખાડે જેથી કરીને સરકારને ટેક્સ ઓછો દેવો પડે. એટલે આવું ન થાય, કોઈ કંપની, કોઈ પેઢી છે આવક છે ઓછી દેખાડવાનો પ્રયત્ન બને ત્યાં સુધી ન કરી શકે એટલા માટે સરકારે ચોક્કસ પ્રકારના સિદ્ધાંતો બનાવ્યા છે અને એ સિદ્ધાંતો પ્રમાણે જ નામું લખવું પડે. અને નામું લખવી તો આપણને ખ્યાલ આવે, હિસાબ લખવી તો ખ્યાલ આવે કે દરેક કંપનીનો નફો કેટલો, વેચાણ કેટલું, અને એના આધારે સરકાર છે એની પાસેથી ટેક્સ લઈ શકે. તો કઈ કંપની પાસે કેટલો ટેક્સ લેવો, કંપનીઓ છે નફો ઓછો ન બતાવે તો એના માટે થઈ અને આપણે નામું લખવું પડે અને ચોક્કસ પ્રકારના સિદ્ધાંતોના આધારે આપણે નામું લખવું પડે છે. પછી છે આર એટલે રિસર્ચ, જે સંશોધન કરનારા હોય, રિસર્ચર, વિશ્લેષકો હોય એના માટે પણ કોઈ પણ ધંધાનું, પેઢીનું નામું ઉપયોગી છે. તો આ બધા માટે નામું ઉપયોગી છે. ખાલી માલિક માટે કે ધંધાના જે માલિકો, ભાગીદારો છે, કંપનીનો માલિક છે એના માટે જ ઉપયોગી નથી, બધા માટે ઉપયોગી છે. તો આર એટલે રિસર્ચર એટલે કે સંશોધન કરતા અથવા વિશ્લેષક. તો કોઈ પણ ઘણા વ્યક્તિઓ છે, ઘણી પેઢીઓ છે, ઘણી કંપનીઓ એવી છે કે આ એનું કામ છે રિસર્ચનું હોય, સંશોધનનું હોય કંપની ઉપર કે કંપની જે છે એ કેટલો પગાર છે કર્મચારીઓને આપે છે, કેટલો નફો થાય છે, કેટલો ટેક્સ સરકારને આપે છે, કંપનીનું મૂલ્ય કેટલું ટોટલ, આવું બધું સંશોધન કરવામાં ઘણા બધા વ્યક્તિઓને રસ હોય છે અને સંશોધન કરતા હોય છે. અને ઘણી બધી એવી સંશોધન કરવાવાળી હવે કંપનીઓ પણ બની ગઈ છે, ક્રિશિયલ ને એવી બધી. તો આ જે સંશોધન કરનારા જે વ્યક્તિઓ હોય અથવા તો કોઈ કંપની હોય એવી જે કંપનીઓનું સંશોધન કરવા માગતી હોય તો એ સંશોધન શેના આધારે કરે તો કે કંપનીમાં જે હિસાબો લખાણા હોય એના ઉપરથી સંશોધન કરતા હોય છે. તો એના એટલા માટે પણ આપણે નામું લખવું પડે અને એવી રીતે લખવું પડે કે ચોક્કસ સિદ્ધાંતો પ્રમાણે જેથી કરીને આ સંશોધન કરનારા વિશ્લેષકો છે એને પણ ખ્યાલ આવે. ત્યાર પછી છે પી એટલે પબ્લિક, જાહેર જનતા. તો જાહેર જનતાને પણ કંપની જે હિસાબ હોય એ ઉપયોગી છે. કઈ રીતે તો કે પબ્લિક છે એ જાણવા માગતી હોય છે કે કંપની જે હેતુ માટે સ્થપાણી હતી એ કયા હેતુ છે, એ હેતુ પૂરા થયા કે નહીં,
કંપની કેટલા લોકોને રોજગારી આપે છે, કેવો પગાર આપે છે, કંપની કઈ કઈ વસ્તુઓ વેચે છે, આ બધું છે એ કંપનીના હિસાબોમાં હોય. તો એટલા માટે પણ હિસાબ લખવો પડે અને સિદ્ધાંત પ્રમાણે લખેલો હોય તો જ પબ્લિકને ખ્યાલ આવે છે. અને ત્યાર પછી છે સી એટલે કસ્ટમર, કંપની પાસેથી જે વસ્તુ ખરીદે છે તે લોકો. તો એને પણ કંપનીનો હિસાબ ઉપયોગી છે. કઈ રીતે? તો કે કંપનીના જે કસ્ટમર છે, જે વસ્તુ ખરીદે છે કંપનીમાંથી, એને હિસાબ ઉપરથી જ ખ્યાલ આવે કે કંપની આપણી પાસેથી કયા કયા ખર્ચાઓ લે છે, કયા કયા ટેક્સ લે છે, કંપનીની જે વસ્તુ છે એની પડતર કેટલી, કેટલા ટકા નફો ચડાવીને આપણને વસ્તુ આપે છે, બીજી કંપનીઓ છે એ કયા કયા ખર્ચાઓ લે છે, કયા કયા ટેક્સ લે છે, કેટલા ટકા લે છે, કેટલાની પડતર છે. તો આવું બધું જાણવું એ કસ્ટમર માટે જરૂરી છે. તો એ ક્યાંથી એને માહિતી મળશે આ બધી? તો કે એ કંપનીના હિસાબ ઉપરથી. અને હિસાબ એવી રીતે લખાયેલા હોવા જોઈએ કે જેથી કરીને એને કસ્ટમરને ખ્યાલ આવે, એટલે કે ચોક્કસ સિદ્ધાંતો પ્રમાણે લખાવવા જોઈએ. તો આ આપણે અત્યારે જોયું કે આપણે અત્યારે આ બે પ્રશ્નોનો જવાબ જોયો કે હિસાબ આપણે શું કામ લખતા હોય કે વિધિ વ્યક્તિઓ. તો એનો મેઇન ઉદ્દેશ આ બધા ઉપરથી આપણે તારણ કાઢી શકીએ કે હિસાબ લખવાનું એક કારણ એ છે કે આ હિસાબ છે એ ફક્ત આપણે માટે જ ઉપયોગી નથી. આ બધાય પક્ષકારો માટે, આંતરિક અને બાહ્ય બધા પ્રકારના પક્ષકારો માટે ઉપયોગી છે. અને બીજું એ કે નામું જો આપણે આપણી રીતે લખીએ તો આ બધાને કાંઈ ખ્યાલ આવે નહીં કે આપણે અંદર શું લખ્યું છે. એટલે જ નામું છે એ ચોક્કસ સિદ્ધાંત પ્રમાણે લખવું જોઈએ. હવે આપણે આના પછીના આગળના ભાગમાં છે એ નામાની શરૂઆત કેમ થાય, એકાઉન્ટનો અર્થ શું થાય, એકાઉન્ટન્સીનો અર્થ શું થાય, આ બધું છે એ આપણે આગળના ભાગમાં જોઈશું.